ભગવાનનું નામ ભજો ત્યારે સાદગી, એકદમ સાદા રહે, એકદમ સાદા થઈ જાવ। મને વ્યક્તિગત પૂછતા હોય તો કનૈયાને શું ગમે છે ભાઈ? ગીતામાં લખેલું ભગવાન કહે છે સાદો વ્યક્તિ મને બહુ ગમે, સરળ વ્યક્તિ મને બહુ ગમે છે। સાદો હોય, સરળ હોય, જેના મનમાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોય। આ વાત પણ યાદ રાખજો, કપટ હશે તો ભગવાન આપણી પાસે કોઈ દી આવશે નહીં। રામાયણમાં પણ લખેલું, તુલસીદાસજી એમ કહે છે મોહ કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ જન મન સો મોહી પાવા। તુલસીદાસજી એમ કહે છે એ વ્યક્તિ મને ગમે છે જેના હૃદયમાં કપટ ન હોય। ભગવાનને એવા વ્યક્તિ ગમે છે, હૃદયમાં કપટ હોય તો ભગવાન તમારી મારી પાસે કોઈ દી નહીં આવે। એ આ કેડી હાઇટ્સમાં લગભગ હું 50 ઘરે જઈ આવ્યો છું। સાંભળજો વાલા, 50 ઘરમાંથી 10 ઘરે મમ્મી કરેલું છે, મેં 10 થી વધારે કર્યું છે। આપણે કઈ બહુ મોટા પૈસા વાળા નથી, એટલે આપણે હાદા રહીને જીવવાની મજા રાખવાની। એટલે તમારે એવું ક્યારે અને તમે નહીં, હું હોતે મને એવું ગમે હાદા રહ્યું। જીવનમાં સરળતા જોતી હોય તો પહેલા સાદગી અને પછી સરળતા, અને સરળતા આવશે એટલે કૃષ્ણને આવવાનું મન થાય। કૃષ્ણ ગીતામાં આ શબ્દ કહે છે નિર્દોષમ હિ સમ બ્રહ્મ। કયો વ્યક્તિ મને ગમે છે? તો કે જે નિર્દોષ વ્યક્તિ છે, જેના મોઢા ઉપર કેવલ ને કેવલ શાંતિ છે, જેના મુખ ઉપર કેવલ ને કેવલ પ્રસન્નતા છે।